નર્મદા જિલ્લાના ભાજપના નેતાએ દમણથી લાખો રૂપિયાનો દારૂ મંગાવ્યો અને ભરૂચ એલસીબીએ આ દારૂ ભરેલો ટ્રક ઝડપ્યો। સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા। આ દારૂ પકડાવાને લઈને તેમણે નારાજગી છે તે ભાજપના નેતા સામે દર્શાવી ને હવે આ મામલામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની એન્ટ્રી થઈ છે। શું કહી રહ્યા છે તેઓ વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાવાની શરૂઆત થઈ છે, કેમ કે દમણથી ભાજપના નેતા દિનેશ વસાવાએ દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હતો। 23 લાખ રૂપિયાની આસપાસ દારૂ હતો અને આ દારૂ ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ભાજપના નેતાની સંડોવણી બહાર આવી। આને લઈને સાંસદ મનસુખ વસાવાનો પારો છટક્યો હતો અને કહ્યું કે દિનેશ વસાવા જેવા લોકો પાર્ટીમાં રહીને પાર્ટીને બદનામ કરી રહ્યા છે। પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા માટે તેઓ પાર્ટીનો સહારો લઈ રહ્યા છે। આને લઈને વિવાદ વકર્યો। સાંસદે ભાજપના જિલ્લા પ્રમુખને પણ આણે હાથ લીધા હતા અને મામલો ગરમાયેલો જોવા મળી રહ્યો છે। હવે આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની એન્ટ્રી થઈ છે। તેઓ કહી રહ્યા છે કે જે રીતે બુટલેગર દ્વારા દારૂ મંગાવવામાં આવ્યો તે ભાજપના નેતા છે અને ભાજપના નેતાઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ હોય તેવા આરોપો નિરંજન વસાવાએ લગાવ્યા છે અને તેમણે ભરૂચ એલસીબીની કામગીરીને બિરદાવી છે અને સાથે જ આ જે ઘટનાક્રમ બન્યો છે તેને લઈને આકરી પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે સાંભળો। ગઈકાલે જે 32,57,000 રૂપિયાનો જે દારૂ પકડાયો, આજે એ મોસ્ટ વોન્ટેડ બુટલેગર જેઓ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે દિનેશ વસાવા અને એમની સુપુત્રી રશ્મિતા વસાવા જેઓ જિલ્લા પંચાયતના હાલના સદસ્ય છે નર્મદાના, જેઓને અગાઉ પણ આરોગ્ય સમિતિના ચેરમેન બનાવી અને એમને ટિકિટ આપવામાં આવી હતી। 2016માં આ મોસ્ટ વોન્ટેડ બુટલેગર દિનેશ વસાવાએ એના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી ફક્ત 3 કિલોમીટરના અંતરે 3 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો અને ત્યારબાદ પણ આજે તમે જુઓ, સાંસદ મનસુખ વસાવા હોય, ઘનશ્યામ પટેલ, નીલ રાવથી લઈને શ્રેષ્ઠ નેતૃત્વ જે પ્રદેશનું છે તે તમામ નેતાઓ જોડે આ બુટલેગરોના ફોટા છે। આજે દારૂનો બુટલેગર હોય, આંકડા જુગારથી લઈને જેટલા પણ ક્રિમિનલ જે મોટા મોટા ગુનાઓ કરે છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે અને ખુલ્લેઆમ નર્મદા, ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં આજે એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ ધંધાઓ કરે છે। ગુજરાત પોલીસ એ તો ખૂબ સારી કામગીરી કરી રહી છે, પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ જે એમની કામગીરી જે કરે છે એમની પર એમને દબાવવામાં આવે છે અને જે સારું કામ પોલીસ કર્મચારીઓ કરે છે તો એ લોકોને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આ બાકી ગુજરાત પોલીસ એ ખરેખર ખૂબ સરસ કામગીરી છે એમની, પણ ક્યાંક ને ક્યાંક આજે આ જ ઘટના જો નર્મદા જિલ્લામાં થઈ હોત તો નર્મદા જિલ્લાની પોલીસ આટલા લાખો રૂપિયાનો દારૂ એ ના પકડી શકી હોત। આવો તો રોજનો દારૂ આ નર્મદા જિલ્લામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે શ્રેષ્ઠ નેતૃત્વમાં બેઠેલા લોકો આ પોલીસ અને જે બુટલેગરો છે એ બુટલેગરોની સાઠગાંઠના લીધે આટલો લાખો રૂપિયાનો દારૂ એ ઝડપાયો નથી, જેના લીધે આજે ભરૂચ પોલીસે એને પકડવો પડ્યો। પણ આપણે જોઈએ તો આ પૈસા જે પણ કંઈ આવે છે બુટલેગરો, આંકડા જુગારના જે ધંધાઓ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે કમલમ છે, નર્મદાનું જે કમલમ છે, આ ત્યાં સુધી આ પૈસાઓ પહોંચે છે। એના લીધે આવા બુટલેગરો બેફામ બન્યા છે। આજે અમે ગુજરાત પોલીસ, ભરૂચ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા લાખો રૂપિયાનો દારૂ પકડ્યો અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોના નામ ખુલ્યા। બાકી આજે આવા ઘણા ધંધાઓ એવા છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહેલા છે, પણ તે લોકોના નામ બહાર નથી આવતા અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે, સામાન્ય લોકો પર એફઆઈઆરો કરવામાં આવે છે। જે લોકો 2-5 હજાર જો કોઈ ડ્રિંક કરીને બાઇક ચલાવે તો આજે તેવા લોકોને દંડ કરવામાં આવે છે, પણ આવા બુટલેગરો અને જે આવા નેતાઓ છે
એ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં છે, કી પોસ્ટના હોદ્દાઓ ધરાવે છે. એના લીધે જ આવા લોકોને ગુજરાતની પોલીસ કંઈક કરી નથી શકતી. નિખર જો પોલીસને જો ખરેખર છૂટછાટ આપે તો ગુજરાતની પોલીસ ખૂબ સરસ કામગીરી કરી શકે છે. નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી. જે આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા, હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને સાંસદ મનસુખ વસાવાએ પણ તેમના નેતાને આડે હાથ લીધા છે ને હવે નિરંજન વસાવાએ ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે ને આ કેસમાં દિનેશ વસાવા વોન્ટેડ છે ને સાથે જ જે દિનેશ વસાવાની દીકરી છે તેઓ નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય છે ને આને લઈને તેમની કામગીરી સામે પણ હવે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે ને મામલો હવે મેદાને પડ્યો છે. જોવાનું રહ્યું કે આ મામલામાં આગામી દિવસોમાં શું પરિસ્થિતિ નિર્માણ થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો ને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે.